वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 25મી ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. સુરાખાચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનને જાણ્યા હોય, સંતને જાણ્યા હોય, તેમ છતાં પણ એ સંત કે ભક્તનું મન સમય જતા પાછું પડી જાય છે, અંતર સૂનું થઈ જાય છે. એની પાછળનું કારણ શું છે? મહારાજે એના કારણો બતાવતા કહ્યું કે જ્યારે એને સત્સંગમાં આવ્યા અને શરૂઆતમાં ભગવાનનો અને સંતનો જે નિશ્ચય કરવાનો હતો એમાં કાચપ રહી ગઈ છે. અને ભગવાન ને સંત એના સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષો વગેરેને ખોદે, એના કારણે એ પોતે સત્સંગમાંથી પાછો પડી જાય છે. પછી મહારાજે એ પણ આદેશ આપ્યો કે દરેકે પોતાના અંતર સન્મુખ તપાસ કરવાની જરૂર છે અને જાણી રાખવાની પણ જરૂર છે કે મારામાં આ અવગુણ છે તે ટળ્યો નથી. ગમે ત્યારે મારા અવગુણ ઉપર સંત કે ભગવંત ઘા કરશે, પ્રહાર કરશે, એની ખોદણી કરશે, એટલે જરૂર મારાથી સત્સંગમાંથી બહાર નીકળી જવાશે. એટલા માટે અવગુણને ટાળવા માટેનો પ્રયત્ન કરવો. આ સભાની અંદર બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સુરોખાચાર્ય વગેરે સંતો અને હરિભક્તો બેઠા છે. મહારાજે આ શબ્દ કહ્યા તે સારી રીતે સાંભળ્યા પછી આગળના ભાગની અંદર બ્રહ્માનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી અને સુરાખાચાર્ય આ ત્રણેય ભેગા મળીને મહારાજને પ્રશ્ન કરે છે એ વાંચીએ. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચાર્ય એ ત્રણને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? મહારાજે આ ત્રણને પ્રશ્ન પૂછ્યા. ત્રણના નામનો ઉલ્લેખ કરીને પહેલો નંબર તો બ્રહ્માનંદ સ્વામીને. મહારાજે બ્રહ્માનંદ સ્વામી નજર સામે લીધા અને પૂછ્યું, સ્વામી, તમારામાં એવો કયો અવગુણ છે કે એ અવગુણને કારણે તમે સત્સંગમાં પાછા પડી જાઓ? શ્રીજી મહારાજને પણ ધન્ય છે અને જેને આ પ્રશ્ન પૂછ્યો છે એવા બ્રહ્માનંદ સ્વામીને, શુકાનંદ સ્વામીને અને સુરાખાચરને પણ ધન્ય છે. મહારાજને ભર સભાની અંદર આવા ધુરંધર સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછતા થોડો પણ ખચકાટ નથી થયો. કારણ કે મહારાજને વિશ્વાસ છે કે આ મારા શરણમાં આવ્યા છે, મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે છે, મારું માનસી ધ્યાન કરે છે, મારી ઉપાસના કરે છે, મારે એને શુદ્ધ કરવા એ મારું કર્તવ્ય છે.
અને આ 3 ભક્તોને આવી પ્રકારનો પ્રશ્ન પૂછીશ તો જરા પણ ખોટું નહીં લાગે એવો મહારાજને પોતાને વિશ્વાસ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતમાં કહ્યું અને મહારાજને પણ વચનાવતમાં કહ્યું કે ભગવાન કે સંતને આપણા ઉપર હેત છે એ આપણને ક્યારે ખબર પડે, એની સાબિતી શું? તો મહારાજે અને સ્વામીએ કહ્યું કે જ્યારે આપણને સંત કે ભગવંત વગર વાંકે વઢે, ટોકે, અડધૂત પણ કરે, અપમાન પણ કરે, તો પણ આપણને ખોટું ન લાગે ત્યારે સમજો કે ભગવાન અને સંતને આપણા ઉપર રાજીપો પણ છે અને વિશ્વાસ પણ છે અને ન પાળી શકાય એવી પ્રકારની આજ્ઞા પણ કરે કે જાઓ તમે બુરાનપુર જાઓ ને કાશી જાઓ, તમારું તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સત્સંગમાં સમર્પણ કરી દો, એવી આજ્ઞા કરતા ભગવાનને થોડો પણ ખચકાટ ન થાય ત્યારે સમજો કે ભગવાન અને સંતને આપણા ઉપર રાજીપો છે અને આપણા ઉપર હેત છે. તો આ ત્રણેય ઉપર મહારાજને રાજીપો હશે, વિશ્વાસ હશે અને ભરોસો હશે કે આ 3ની ગમે તેવી પ્રકારની પરીક્ષા કરીશું, હળદૂત કરીશું, ભર સભાની અંદર ભોંઠા પડે એવા પ્રકારના પ્રશ્નો કરીશું તો પણ એને ખોટું નહીં લાગે. તો બ્રહ્માનંદ સ્વામી જેનું જીવન ચરિત્ર આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે કેવા ધુરંધર છે. જેમણે વડતાલનું મંદિર 12 રૂપિયા મહારાજે આપીને મોકલ્યા હતા બાંધવા માટે, વડતાલનું મંદિર તૈયાર કર્યું. મૂળીનું મંદિર પણ એમણે કર્યું, જૂનાગઢનું મંદિર પણ એમણે કર્યું અને કેટલાને સત્સંગ કરાવ્યો છે અને કેટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે અને મહારાજના એક વચને કરીને સંસાર છોડીને સાધુ થઈને બેઠા છે. એવા જ મહારાજના અંગત સેક્રેટરી એવા શુકાનંદ સ્વામી, જેના માટે મહારાજ કહે કે આ ત્રણેયને ચડતો ને ચડતો રંગ, દબાણના 3ની મહારાજ પ્રશંસા કરતા કે આ 3 અમારા કામમાં આવ્યા. શુકાનંદ સ્વામી દબાણના, પછી દબાણનો આંબો અને દબાણનો બળદ, આ 3 મહારાજની સેવામાં આવ્યા. એ શુકાનંદ સ્વામીને મહારાજના માટે એવો વિશ્વાસ હતો, એવો પ્રેમ હતો, એવો દિવ્ય ભાવ હતો. એવા શુકાનંદ સ્વામી અને મહારાજની સાથે જેમને સખા ભાવ છે, ગમે ત્યારે ભર સભામાં એકાંતમાં હાલતા ચાલતા એવું કંઈક તીખળ મૂકે કે મહારાજ પેટ પકડીને હસે, એવા સુરા ખાચર, એમને પણ મહારાજના માટે એવો પ્રેમ અને મહારાજને એના ઉપર વિશ્વાસ. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરો ખાચર, એ 3ને શ્રીજી મહારાજે પૂછ્યું છે તમે જેને કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? આવો પ્રશ્ન પૂછ્યો એટલે સભામાં બેઠેલા લોકો એમ જ માનતા હોય ને કે બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાંથી પાછા પડી જાય એવો અવગુણ એમનામાં છે, અથવા તો શુકાનંદ સ્વામી સત્સંગમાંથી પાછા પડી જાય એવો અવગુણ છે, અથવા તો સુરો ખાચર જે પોતે તે ગાળેલું પાણી પીવે પરંતુ એ નિયમ પોતાના બળદની પાસે પણ પડાવતા, પોતાના બળદને પાણી પાવા માટે ગામના ભાગોળમાં હવાડા પર લઈ જતા ત્યારે એ બળદના મોઢા ઉપર ગરણું બાંધી દેતા અને મહારાજની આજ્ઞા પ્રમાણે એ પોતે બળદને પણ ગાળેલું પાણી પાતા. આવા પ્રકારના નિયમ ધર્મની અંદર જેને મહારાજે જતી કહીને વખાડ્યા છે, બ્રહ્મચારી કયા છે, એને પણ મહારાજે જાહેરમાં પ્રશ્ન પૂછ્યો. સાંભળવાવાળા કેટલાક સંતો હરિભક્તોને મનમાં થાય તો ખરું ને કે આવા મોટા હરિભક્ત છે એને પણ અવગુણ હશે અને એ અવગુણના કારણે સત્સંગમાંથી પાછા પડી જતા હશે. આવો પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તો એના જવાબની અંદર ત્યારે એ 3એ કહ્યું છે, હે મહારાજ, માન રૂપદોષ છે, માટે કોઈ બરોબરિયા સંત માન અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય.
કેટલા નિષ્કપટ ભાવે મહારાજની આગળ ભર સભાની અંદર કહે છે, મહારાજ અમારામાં માનરૂપી દોષ છે અને અમારા બરોબરીઓ જે સંત હોય કે હરિભક્તો હોય એ અમારું અપમાન કરે ને અમારા માટે બે શબ્દ ઘસાતા બોલે ને તિરસ્કાર કરે ત્યારે મનમાં મૂંઝવણ થાય. આ ભક્તપણું છે, આ પ્રગટના ઉપાસક કહેવાય, પ્રગટને વિશે નિષ્ઠા કહેવાય. ભગવાન કે સંત આપણને જાહેરમાં કે એકાંતમાં પૂછે ત્યારે અંતરના કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકી દેવામાં આવે અને કહેવામાં આવે કે મહારાજ અમે આવા છીએ અને અમારામાં આ અવગુણો રહ્યા છે. આવો પ્રકારનું જ્યારે ભાવ ભગવાનના માટે જાગે અને ભગવાનને અંતર્યામી સમજીએ ત્યારે સમજવું કે આપણે ભગવાનના થયા છીએ અને ભગવાનના ભક્ત છીએ. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.